હેલો દોસ્તો, કેમ છો? મજામાં છો? આપણી જૂની ચેનલ ગુલબાર કરાજાએ બંધ થઈ ગઈ છે, તો આપણે નવી ચેનલ ખોલી છે દેશી ગામડીઓ. તો ચેનલ પર જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે અમે જવાના છે પાવાગઢ, નાઇટમાં નીકળવાના છે અને સવારે દર્શન કરવાના છે. તો અમારા વ્લોગમાં બન્યા રહો. અને પછી થોડું ઘણું અમારા અતુલભાઈ કહેશે. તો દોસ્તો, અમે ઘરેથી નીકળી ગયા છે અને ઘરે વિડીયો શૂટ નથી કરી શક્યો, એટલે હું દાહોદ આવીને વિડીયો શૂટ કર્યો છે. તો અમારા જિજ્ઞેશભાઈ થોડું ઘણું કહેશે. જિજ્ઞેશભાઈ થોડું ઘણું કહો. હું આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીજો ને, ગમે તો વિડીયો લાઈક કરી દીજો ને. આ વિડીયો તમને મળતા જ રહે. તો ચાલો દોસ્તો, બ્લોગમાં બન્યા રહો. અને અત્યારે અમે દાહોદ ગેસ ભરાવી રહ્યા છે અમારી ગાડી. તો ચાલો બ્લોગમાં બન્યા રહો. આઈ માંડવડા લીલા છમ રાખે ને માનો હાથ માથે શોભે. તો ફાઇનલી દોસ્તો, અમે પાવાગઢ આવી ગયા છે અને પાવાગઢ ઉપર મંદિર ઉપર જઈને મંદિરનો થોડો ઘણો વ્યૂ બતાડીશું. તો વ્લોગમાં બન્યા રહો. કેવું છે? મળ્યા છે કે? હા. તો અને પાણીમાં કેવું ચડવાનું? હે, ચડી જવાના? હા. તે કેવું થયું કાકા? મજા આવી રહી? હારી મજા આવી જાય. હે, થાક થોડી લાગી? હા, કશું નહીં લાગી રહી. હે, નથી લાગી ને? આપણું રતન મહાલ જાઉં કે મહાલ જવાના ને બધે જવાના ને? હા, તે કઈ નહીં દોસ્તો, વ્લોગમાં બન્યા જો. જોડો થઈ હિંજવાળું થઈ ગયું છે. હા, તો મંદિર ઉપર જઈને થોડો ઘણો વ્યૂ બતાડીશું તમને. ફાઇનલી મંદિર ઉપર તો આવી ગયા છે, પણ આ ધુમ્મસના કારણે સારું વિડીયો નથી શૂટ થતો. તો મારા કાકા કંઈક કહે છે, થોડું ઘણું બે શબ્દ બોલો. શું કહેવાનું યાર, મજા આવી રહ્યો. મજા આવી રહી પણ ગરબા ની ચાલુ થઈ રહ્યા. હજી વાર લાગશે. તો ચાલો વ્લોગમાં બન્યા રહો. તો દોસ્તો, તમે જોઈ શકો છો, અમે પાવાગઢથી દર્શન કરીને નીચે આવી રહ્યા છે અને તમને અહીંયા વ્યૂ બતાડું. આ બાજુ તમે જોજો અને આ બાજુ જોજો તો જોઈ શકો. આ બાજુનો વ્યૂ જોઈ શકો છો અને પછી આ બાજુનો વાદળ આવીને અને આ લિફ્ટ. અને આ છે આપણા અતુલભાઈ, એક તો ફોનમાં અને કેમેરો બી. ઓય, આટલો બધો પાગલ નહીં થવાય. મજા આવે. કેવી ફीलिंग આવી रही? इधर आके कैसा लग रहा है तेरे को? बहुत बढ़िया. हाँ, તો દોસ્તો, હવે અમે જઈ રહ્યા છીએ ભદ્રકાળીના મંદિરે. તો એનું લોકેશન તમે જોઈ શકો છો. અને ત્યાં આગળ ઝરણું છે, પણ આ ધુમ્મસના કારણે દેખાતું નથી. તો હવે આપણા અતુલભાઈ કહેશે કંઈક. તો કહો. આ ઝરણું જે છે એ પાવાગઢથી જે નીચે ઉતરતા બીજો રસ્તો આપણે આ બાજુ જાય ને, ભદ્રકાળીના મંદિરે. ભદ્રકાળીના મંદિરે એ બાજુ આપણે આ ઝરણું જોવા મળે છે. દોસ્તો, તમને જે ઝરણાની વાત કરતા હતા એ આ જ ઝરણું છે, તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો, પેલું સામે પડે એ વાળું જોઈ શકો છો. અમે ભદ્રકાળીના મંદિરે આવી ગયા છે અને આ જોઈ શકો છો ભદ્રકાળીનું મંદિર. તો જિગ્નેશભાઈ ઉતાડો થોડું. તો ચાલો હવે જવાના છે રતન મહાલ જવાના, એમ કે છે કાકા મારા. તો કંઈ નહીં, વ્લોગમાં બન્યા રહો. જઈશું તો ત્યાંનો પણ બી થોડો ઘણો બતાડીશું. તો વ્લોગમાં બન્યા રહો. તો દોસ્તો, હવે ભદ્રકાળીના મંદિરેથી અમે દર્શન કરી તો નીકળી ગયા છે, પણ ત્યાં આગળ એક રજવાડું છે પૈતા રાજાનું. તો તમને ચાલો થોડું ઘણું બતાડું. તો ચાલો. તો ચાલો અંદર જઈએ. શું કરે લે અતુલ? અને બુશર્ટ બદલા દઉં आज से फ्री नहीं रात का दो હે? હા, તો ચાલો અંદર જઈએ.
ચાલો આ છે તો અને આ છે અમારા વિઠ્ઠલભાઈ ફોટો શૂટર. હા ભાઈ. અને શું કરીએ લે શું કરે છે? બસ મજા કરવા આયા. મજા કરવા આયા ને? તો અહીંથી વ્યૂ તમે જોઈ શકો છો. હા આપણા સાહિલભાઈ અને અમારો કાકો. ઓય ઓ ભગત, ઓ ભગત, કેવું છે? તો અહીંથી તમે આ વ્યૂ જોઈ શકો છો. સામે છે આપણે પાવાગઢ મહાકાળીનું મંદિર અને અહીંથી આ તમે વ્યૂ જોઈ શકો છો. અરે ફોટો પાડને. આશીષ ગિરીશભાઈ કેવું છે? બસ મજામાં. તો તમારે કઈ કેવું છે? મારું કેવું બસ બીજું કઈ નહીં કેવું લાગી રહ્યું પૂછવું છે. હા પાડવાના. ઓય શર્ટ કઈથી લાયો? હા જબ્બા. હા એ ખરકા ને આપણે બેટ ગયેલા હા લેવા કેવો લાગે તમને શર્ટ? કમ્પ્લીટ યાર કમ્પ્લીટ. થઈ ગયા ત્રણ. એટલે આપણે દોસ્તોને કેવો લાગે કોમેન્ટ કરીને કહેજો. હા એમ તો અમારી ચસવી હે. અમારી જોડી બી કેવી લાગે કહી દેજો. તો ફાઇનલી દોસ્તો આપણે પાવાગઢથી ફરીને ઘરે આવી ગયા છે અને તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. ને ચાલો હવે વ્લોગનું એન્ડ કરીએ.